કનૈયો વળે દિલ જીતનારો હવને વાલો લાગે પરણે પ્રેમનો પર્યાય એના મનમાં શું હાલે ભાઈ કોઈ નવ જાણે પણ ઈ તો જાણે બધાના દલડાની વાત અને તારું એના મનનું વિકાર તો કરાવતો ને સામ ધામ દંડ ભેદ કોઈ પણ ઉપાય પ્રેમમાં પડવું એના માટે એક રમત છે ભલે પછી દિલના કટકા થઈ જાય નટકટ નકરાણો જાણે નંદજીનો લાલો અમને પ્રાણ થઈએ પ્યારો વીતો લાગે બહુ વાલો જીવન જીવાડે વળી સૌને નચાડે અને દુનિયાના રંગો એની નજરે બતાડે બોલે મીઠું મત જેવું બધાને ફસાવે પાછો એના સુર તાલે આખા જોગને રમાડે અને હસો હલાવતો ને ગીત ગાવડાવતો રાજી રાખે દુનિયાને મુખ મલકાવતો દિલનો જ બાજીગર જો ને કેવો જાદુગર દિલોને મિલાવે ગમે તેમ એવો કારીગર રંગ રંગીલો અને થોડો છે હટીલો મારો કાનૂનો ખોટીલો સદા રહે તો મોજીલો મંદિરોમાં બિરાજતા ભગવાનનું બાળ સ્વરૂપ એવા ગોપાલજી મહારાજનું આજે કકલાશ કુંડમાં સ્નાન યાત્રા નીકળી ગામની સમસ્ત જનતા એમાં જોડાણી અને ખૂબ આનંદથી ભગવાનનું કકલાશ કુંડમાં સ્નાન સંપન્ન થયું છે. અત્યારે ભગવાનના ફરીથી શૃંગાર થાય છે અને ભોગ લાગશે અને આરતી થશે. અને એ સમય દરમિયાન કકલાશ કુંડની આપણે થોડીક વાત કરીએ તો કકલાશ કુંડ એક પૌરાણિક સ્થળ છે જેમાં જે ભાગવતમાં મહાભારતમાં વર્ણન છે. જ્યારે નૃપ રાજાને રોગ થઈ ગયો ચર્મરોગ ત્યારે એમને ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાને એમને માર્ગદર્શન આપ્યું કે આપ શ્રી જ્યારે દ્વારિકા જશો અને કકલાશ કુંડમાં સ્નાન કરશો ત્યારે આપને આ ચર્મરોગથી મુક્તિ મળશે. એવું આ ચમત્કારી ગુણોથી સંપૂર્ણ કકલાશ કુંડ જ્યાં સૂર્યદેવ અને મા રણાદેવ બિરાજે છે એવું આ સુંદર રણિયામનું સ્થળ કકલાશ કુંડ દ્વારકાની મધ્ય બિરાજે છે. તેમાં ભગવાન આજે ખૂબ પ્રેમથી સ્નાન કર્યો. અસ્તુ. જય દ્વારકાધીશ.